કે આ ઔરંગઝેબ એ હતો કે જેણે ભારતની અંદર 1000થી વધારે મંદિરો તોડીને મસ્જિદો બનાવેલી, પરંતુ એક મંદિર એવું હતું કે આ ઔરંગઝેબ તોડી નહોતો શક્યો. નમસ્કાર. દેશના રાજકારણની અંદર અત્યારે ઔરંગઝેબને લઈને વિવાદ છેડાયો છે. ખાસ કરીને મહારાષ્ટ્રના રાજકારણની અંદર હમણાં છેલ્લા કેટલાક દિવસથી જબરજસ્ત ગરમાટો છે, કારણ કે ત્યાં આગળ સપાના જે ધારાસભ્ય છે એમણે આ ઔરંગઝેબની પ્રશંસા કરી અને કુશળ શાસક તરીકે વર્ણવ્યા. એને કારણે મામલો ભડક્યો છે અને મહારાષ્ટ્રથી માંડીને ઉત્તર પ્રદેશ સુધી રાજકારણ ગરમાયું છે. પરંતુ હું તમારી સાથે રાજકારણ વિશે અત્યારે વાત નથી કરવાનો. હું વાત એ કરીશ કે આ ઔરંગઝેબ એ હતો કે જેણે ભારતની અંદર 1000થી વધારે મંદિરો તોડીને મસ્જિદો બનાવેલી, પરંતુ એક મંદિર એવું હતું કે આ ઔરંગઝેબ તોડી નહોતો શક્યો અને એવું કંઈક થયું કે એણે ત્યાંથી ભાગવું પડ્યું અને એ પછી એણે મંદિર માટે જમીનો પણ આપી અને એ મંદિર જે હિન્દુ મંદિર હતું એ મંદિર એણે બનાવ્યું પણ ખરું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઔરંગઝેબની વાત કરતાં પહેલાં સંક્ષિપ્તની અંદર અત્યારના જે વિવાદ ઊભો થયો છે એની શોર્ટમાં તમને માહિતી આપી દઉં તો મહારાષ્ટ્રની અંદર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ એક એવું નિવેદન આપ્યું કે ઔરંગઝેબ ક્રૂર શાસક નહોતો, એ કુશળ શાસક હતો. અને આ નિવેદનને કારણે એટલો ભડકો થયો કે એકનાથ શિંદેથી માંડીને બધાએ નિવેદન આપ્યા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તો ત્યાં સુધી કીધું કે ઔરંગઝેબની જે મહારાષ્ટ્રમાં કબર છે એને હટાવી દેવી જોઈએ. હવે આ મુદ્દો તો જબરજસ્ત ગરમાયેલો છે, પરંતુ એવું કહેવાય છે કે ઔરંગઝેબ એક ક્રૂર શાસક હતો અને એણે પોતે 49 વર્ષ સુધી ભારત ઉપર શાસન કર્યું. એમાંથી 25 વર્ષ એણે મહારાષ્ટ્રમાં શાસન કર્યું અને પોતાના 49 વર્ષના શાસન દરમિયાન ઔરંગઝેબે ભારતના 1000 મંદિરો તોડીને ત્યાં મસ્જિદો બનાવી દીધેલી, પરંતુ દેશનું એક એવું મંદિર છે જે ઔરંગઝેબ તોડી શક્યો નહોતો. વાત એમ બનેલી કે ઔરંગઝેબે ટોટલ 1658થી 1707 સુધી ભારત ઉપર રાજ કર્યું અને ઇતિહાસમાં હજારો એવી ઘટના છે કે જે ઔરંગઝેબને ક્રૂર શાસક બતાવે છે અને એણે લોકો પર અત્યાચાર પણ કર્યા છે. હવે એક વખત એવું બનેલું કે ઔરંગઝેબ ભારતમાં મંદિરો તોડતા કાશી સુધી પહોંચી ગયો હતો અને કાશી પછી એ ભગવાન રામના તપોસ્થલી સ્થળ ચિત્રકૂટ પર પહોંચ્યો હતો અને અહીં એની સેનાએ એક મંદાકિની નદીના કિનારે રામઘાટ તટ ઉપર આવેલા મહારાજા ધીરાજ મત્ય ગજેન્દ્રનાથ સ્થિત મંદિરમાં શિવલિંગને હથોડા મારવાનું શરૂ કર્યું. હવે આ જે શિવલિંગ છે એ એવું કહેવાય છે કે બ્રહ્માએ સ્થાપિત કરેલું હતું. હવે જેવી જ આ ઔરંગઝેબની સેના અને એના સેનાપતિએ આ શિવલિંગ પર હથોડા મારવાના શરૂ કર્યા, એની સાથે જ સેનાપતિ સહિત બધા જ આખી સેના છે એ બેહોશ થઈ ગયા, બધા બેભાન થઈ ગયા. અને આ જોઈને ઔરંગઝેબ એટલો બધો ગભરાઈ ગયો કે એ ત્યાંથી થોડે દૂર આવેલા બાલાજી મંદિર પહોંચ્યો અને ત્યાં બાલાજી મંદિરના જે સંત હતા બાલકદાસ, એમને વાત કરી કે મહારાજ, મારા જે આખી સૈન્ય છે એ બેહોશ થઈ ગઈ છે, તો કંઈ રસ્તો બતાવો, મારી આખી સેનાને જીવતી કરો, મારી સેનાને બચાવો. તો તે વખતે સંત બાલકદેવે એવું કીધું કે જો તું લખીને આપે તાંબાના પતરા ઉપર કે હું આ ચિત્રકૂટના મંદિર ઉપર ફરીથી ક્યારેય હુમલો નહીં કરું, ફરીથી ક્યારેય હું મંદિર તોડવા નહીં આવું, તો હું તને સમસ્યાનું સમાધાન બતાવીશ. હવે ઔરંગઝેબની પાસે બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં, તો એણે સંત બાલકદાસની વાત માની લીધી અને સંત બાલકદાસને
તાંબાના પતરા પર ચિત્રકૂટ માટે હજારો લાખો એકર જમીન દાન કરી દીધી. સંત બાલકદાસે એમ કીધું કે તું એક કામ કર, તું અહીંયાથી 10 કિલોમીટર ચાલ્યો જા, તું 10 કિલોમીટર પહોંચશે એટલી વારમાં તારી જે સેના છે એ સારી થઈ જશે, બધા જીવતા થઈ જશે. અને બન્યું પણ એવું. ઔરંગઝેબ 10 કિલોમીટર સુધી ગયો અને એની આખી સેના જીવતી થઈ ગઈ. હવે આ જે બાબત છે એ આ મંદિર જે છે ત્યાં આગળ અને બાલાજી મંદિર બંને જગ્યાએ એના પુરાવા અત્યારે પણ હાજર છે. જે ઔરંગઝેબે લખીને આપેલું હતું એ પણ આ મંદિરોની અંદર છે. અને આ જે મંદાકિની નદી પર જે મંદિર છે એ રામ ભગવાન જ્યારે 14 વર્ષ વનવાસ ગયા હતા ત્યારે 11.5 વર્ષ ત્યાં ચિત્રકૂટમાં રહ્યા હતા. એટલે આ બહુ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. અને આ ઔરંગઝેબ જે ભાગી ગયો એ સહિતના બધા જ પુરાવા બંને મંદિરોની અંદર અત્યારે હાજર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.